અનુસંધાન લેતા પહેલા પ્રથમ સદગુરુનો જય જયકાર કરીએ. બોલીએ સદગુરુ કબીર સાહેબ ધર્મદાસ સાહેબ કાશી લહરતા સનાતન ધર્મ રાજકોટ ધામ ગુરુ શ્રી હરિદાસ સાહેબ ગુરુ શ્રી માણેકદાસ સાહેબ ગુરુ શ્રી ભગવાનદાસ સાહેબ ગુરુ શ્રી સંતદાસ સાહેબ મહંત ગુરુ શ્રી લક્ષ્મણદાસ સાહેબ નાના મહંત દયાદાસ સાહેબ સર્વે સહિત જ્ઞાન વાસનું સર્વ ઉપસ્થિત હંસ જોનાર હૃદયની અંદર વિરાજ પરમાત્મા કબીર સાહેબના નૂરને પ્રણામ કરીએ છીએ. બંધ સાહેબ બંધ સાહેબ બંધ સાહેબ. મનુષ્ય માત્રની ઉપર 3 પ્રકારના તાપ રહેલા છે: આદિ, વ્યાધિ અને ઉપાધિ. અધિદૈવિક, અધિભૌતિક અને અધ્યાત્મિક. તો એ ત્રણેય તાપને મટાડવા માટે થઈ અને શુદ્ધ હૃદયથી 3 વખત બંદગી આપણે કરીએ. એટલા માટે 3 વખત બંદગી કરવાનું મહાત્મ્ય એટલા માટે કે ત્રિવિધ તાપો જે પ્રજ્વલિત થઈ રહ્યા છે એમાંથી સદગુરુનું શરણ એ શાશ્વત શાંતિ આપે. તો ગઈકાલની કથામાં આપણે જોયું કે જે બ્રહ્માદિક સકળ દેવતાઓને પણ દુર્લભ છે એવું જ્ઞાન સદગુરુ પરમાત્મા કબીર સાહેબ અને એ જ્ઞાનની ઉચ્ચતમ ભૂમિકા એટલે કે ચિત્તની શુદ્ધિ અને ચિત્તની શુદ્ધિ થયા બાદ કે મનની સ્થિરતા અને મન અંતર્મુખ થાય એટલે પછી તો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણુરી એનું દર્શન થાય. એવું માર્ગદર્શન સદગુરુ પરમાત્મા કબીર સાહેબે આપ્યું છે. યાને કે ચિત્ત શુદ્ધિ દ્વારા સાપ અજંપા સત્ય નામ સાર શબ્દ એનું સ્મરણ કરતા 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 શબ્દ જ્યારે લય થઈ જાય ત્યારે તો વિગતથી આપણે જોયું કે અકાર ઉકાર મકાર આ બધાનો પરસ્પર લય થાય પછી પાછળ જે વધે શેષ જે વધે તે સત્યમ પરમ ધીમ. એ સત્ય કે જેનું મેં ધ્યાન કર્યું એ સત્યનું સાક્ષાત્કાર થાય અને જેને ક્ષણાર્ધમ એટલે ખાલી અડધી ક્ષણ પૂરતો પણ જો આ ભૂમિકાનો સાક્ષાત્કાર થાય તો એનું ફળ કેટલું બતાવ્યું કે હજારો તીર્થયાત્રા, હજારો પવિત્ર નદીઓના સ્નાન, હજારો ગૌદાન, અનેક પ્રકારના કોટી વિધિ જે દાનો બતાવ્યા છે એ દાનનું ફળ કેવલ એ સાધકને ગુરુ કૃપાથી ત્યાં જ્યાં બેઠો હોય, પોતાના ઘરે હોય કે બેડરૂમમાં હોય કે આશ્રમમાં હોય, જ્યાં હોય ત્યાં એને એ ફળ અવશ્ય પ્રાપ્ત થાય અને એ પાપમાંથી મુક્ત થઈ જાય. એક ક્ષણે જેવી રીતે અગ્નિ ગમે એવો મોટો ઘાસનો મોટો ધૂમ હોય, મોટો ગંજી ખડકેલી હોય, એક તરફનું કાપી થઈ પડે. એ જ પ્રકારે જન્મ જન્માંતરના જે કંઈ દુષ્કર્મ પરિણામ સ્વરૂપે જે પાપ જે છે એ નાશ પામે, પાપ નાશ પામે એટલે પછી આપોઆપ એ ચિત્તની શુદ્ધિ થાય અને જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત થાય. જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત થાય એટલે પછી તમામ જે બીજ જે છે એ બધા બળી થાય અને પરિણામે એ જીવ પોળું મટે અને હંસ ગતિને પ્રાપ્ત કરે. આ માર્ગ એમના માટે છે કે જેને જિજ્ઞાસા છે, જેને મુમુક્ષુતા જાગૃત થઈ છે, તો એ પરમ એવો માર્ગ સાહેબ એમને બતાવ્યો છે. છેલ્લે આપણે જોયું કે આ જે સ્વતઃ પ્રકાશી રૂપ વહ आनंद सागर मान है अनादि नहीं भेद को हरिहर ब्रह्मा जान सच्चिदानंद